સાંજ માટે વિચારતા હોય કે રોજ શું બનાવવું, તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો અને ઝટપટ બની જાય એવો વઘારેલો ભાત કે વઘારેલો પુલાવ પણ કહી શકો. બહુ સિમ્પલ એવો છે અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તમે એને એકલો પણ ખાઈ શકો, કચુંબર સાથે પણ ખાઈ શકો કે પછી રાયતું સાથે પણ ખાઈ શકો. મારા બાળકોનો તો આ બહુ ફેવરેટ એવો પુલાવ છે. હું આ વારંવાર બનાવતી હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વાલોર પાપડીના દાણાનો પુલાવ. તો આ વઘારેલો ભાત કુકરમાં બહુ ઝટપટ બની જશે, ખૂબ ટેસ્ટી એવો અને બનાવવાનો ખૂબ સરળ એવો. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ પુલાવ બનાવી રહ્યા છીએ. જો તમારે વધારે બનાવવો હોય તો એ રીતે તમે વધુ ઓછું માપ લઈ શકો. સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા પાપડીના દાણા. તો અહીંયા મેં વાલોર પાપડીના દાણા લીધા છે. તમે સુરતી પાપડીના દાણા, ગમે તે પાપડીના દાણા, એનો હોય તો લીલા વટાણા પણ લઈ શકો. આ રીતે 1 કપ મેઝર કરીને લઈ લઈશું. આ પાપડી દાણામાં પ્રોટીનનો ભાગ બહુ જ હોય તો હેલ્ધી પણ ખૂબ જ છે. હવે ભાતનો ટેસ્ટ વધારી દે એવી પેસ્ટ. 1 ઇંચ આદુના ટુકડા, 6થી 7 લસણની કળીઓ, નાની હોય તો 10 જેટલી લેવાની, અને 1/4 કપ સૂકા કોપરાને આ રીતે એના સ્લાઇસ કરી મેં લીધું છે અને આપણે એની પેસ્ટ આ રીતે વાટી લઈશું. આ પેસ્ટથી જ પુલાવનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે. હવે 1 કપ બાસમતી ચોખા લેશું. તો કપના મેઝરમેન્ટથી જ મેં લીધેલા છે 200 ગ્રામ જેટલા, અને આપણે એને સારી રીતે ધોઈ અને પાણી ભરી 20 મિનિટ જેવું પલાળી દઈશું. ત્યાં સુધીમાં આપણે પુલાવનો વઘાર કરી લઈશું. તો ચોખા મેં સૌથી પહેલાં પલાળી દીધા હતા. હવે પ્રેશર કુકરમાં 2થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ કે પછી ઘી પણ લઈ શકો. હલકું ગરમ થાય એટલે 2થી 3 નાના તજના ટુકડા, 2 ટીસ્પૂન જીરું, સાથે 1 તમાલપત્ર ઉમેરીશું. હલકું આપણે એને સતળાવા દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને 2 ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું. તો નાની હતી એટલે મેં 2 લીધી, મીડિયમથી થોડી મોટી હોય તો 1.5 જેટલી લેવાની. સારી રીતે 2-3 મિનિટ જેવું ડુંગળીને સાતળી લેવાનું. આ રીતે ડુંગળી સતળાઈ જાય તો તમારે આમાં બટેટું ઉમેરવું હોય તો બટેટું પણ ઉમેરી શકો. 1 કપ વાલોર પાપડીના દાણા ઉમેરી દઈશું અને 2 મિનિટ જેવું એને પણ ડુંગળી સાથે સાતળી લઈશું. એકદમ સારી રીતે આ રીતે સતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું. તો લસણ આદુનો ટેસ્ટ કાચો હોય એ નીકળી જાય ત્યાં સુધી પાછું આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. આ રીતે એકદમ સારી રીતે સતળાઈ ગયું. ચોખાને મેં એકદમ પાણીમાંથી નિતારી દીધા છે. હવે 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ જોવે એ રીતે 1 લીલું મરચું પણ તમે ઉમેરી શકો. હલકું મેં એને સાતળ્યું. પછી આપણે ચોખા પલાળી મેં એને ચારણીમાં કાઢી એકદમ પાણી નિતારી દીધું. એ આપણે ચોખા બધા જ ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પછી આપણે ચોખાને આ રીતે મિક્સ કરવાનું છે. હલકા હાથે ચોખાને તમારે મિક્સ કરવાનું અને 2-3 મિનિટ જેવું ચોખાને તમારે સાતળી લેવાનું. આ સ્ટેપ કરવાથી જે ભાતનો દાણો છૂટો છૂટો થશે. તો આ રીતે લગભગ 3 મિનિટ જેવું મેં થવા દીધું. ત્યાં સુધીમાં 1 ટમેટાની મેં પ્યુરી કરી લીધી. ચોખા આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે 1 ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. મિક્સ કરી પાછું આપણે 1-2 મિનિટ જેવું એને થવા દઈશું. એકદમ સારી રીતે હવે સતળાઈ ગયું છે. આપણે એમાં 2 કપ પાણી ઉમેરી દઈશું. તમને જો ગળપણ થોડો પુલાવમાં જોવે તો તમે આવતું જાતું થોડું ગળપણ પણ ઉમેરી શકો. આ રીતે 2 કપ મેં પાણી ઉમેરી દીધું. થોડું મિક્સરને રિન્સ કરી અને 2-3 ટેબલ સ્પૂન જેટલું વધારે પાણી ઉમેર્યું છે. આપણે એકદમ સારી રીતે હવે પાણી ઉકળવા લાગે અને રાઈસનો દાણો ઉપર તમને થોડો દેખાવા લાગે ત્યાં સુધી ખુલ્લું જ આ રીતે થવા દેવાનું છે. 1થી 2 ટીસ્પૂન તમે બિરયાની મસાલો કે પછી રેગ્યુલર ગરમ મસાલો તમારે ઉમેરી દેવાનો. મિક્સ કરી અને પછી આપણે એને થવા દઈશું. આ રીતે હવે ચોખાનો દાણો આ રીતે ઉપર તમને દેખાવા લાગે પાણીના ઉપર સાથે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 1 વિસલ તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. તો મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર
એક વિસલ થવા દીધું અને પછી પ્રેશર નીકળે એટલે તમારે આ રીતે ચેક કરી લેવાનું. તો પાણી ઉકળવા લાગે, ચોખાનો દાણો ઉપર દેખાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું અને પછી તમારે એક વિસલ માત્ર કરવાનું, પ્રેશર નીકળવા દેવાનું. હલકું ઠંડા પણ તમે થવા દઈ શકો. તરત જ ગરમા ગરમ આ રાઈસ હલકા ઉપરથી તમે છૂટા કરશો એટલે છૂટા છૂટા થઈ જશે. તો કુકરમાં પણ એકદમ સરળ રીતે આ ભાત છૂટો છૂટો બનશે. માત્ર જે આપણે ચોખા સાતળ્યા એના લીધે થઈને તેલનું એક કોટિંગ આવશે અને ચોખા તમારા બધા છૂટા થઈ જશે. ગરમા ગરમ પુલાવને તમે કે પછી વઘારેલા ભાતને સર્વ કરો. હું સાથે રાયતું કે દહીં કે પછી કચુંબર કે તમે એકલો પણ ખાઈ શકો એટલો આ ટેસ્ટી એવો પુલાવ લાગે છે. એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દાણાનો પુલાવ કે દાણાના વઘારેલા ભાતની રેસીપી કેવી લાગી. તો તમને આ વઘારેલા ભાતની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.